વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદેશ વેપારનું જે કદ અને સ્વરૂપ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પરંતુ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત એ આપણે યાદ કરી લઈએ. તો આપણે સમજી ગયા હતા કે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત આ ક્વેશ્ચનની ખૂબ જ મહત્ત્વનો છે. હવે આંતરિક વેપાર એટલે શું ને વિદેશ વેપાર એ આપણે સમજ્યા. તો આંતરિક વેપારનું જે ક્ષેત્ર છે એનું કદ એ કેવું જોવા મળશે આપણને, જે સીમિત એટલે કે મર્યાદિત હશે. જ્યારે વિદેશ વેપાર એટલે શું, તો જે વિશ્વ કક્ષાએ વિશ્વવ્યાપી બજારમાં થશે. માટે એનું જે સ્વરૂપ છે એનું કદ એ આંતરિક વેપાર કરતાં કેવું હશે, ખૂબ જ મોટું જોવા મળશે આપણને. સેકન્ડ છે કે જે ચલણ અને ચૂકવણીની જે પદ્ધતિ, તો આંતરિક વેપારમાં જે ચૂકવણી કરવાની છે એ આપણે એક દેશમાં જ કરવાની છે. એટલે કોઈપણ પ્રકારનું જે ચલણ છે એ આપણે કન્વર્ટ કરવાની જરૂરિયાત નહીં રહે. જ્યારે વિદેશ વેપાર છે તો વિદેશ વેપાર એ આપણે અલગ અલગ દેશમાં કરવાનો, માટે વિનિમયનો જે દર છે એ આપણે અલગ અલગ રીતે જોવા મળશે કે જે તે દેશમાં જે રીતે જે ચલણનું માધ્યમ છે એ પ્રમાણે આપણે કન્વર્ટ કરી અને પછી જ આપણે જે વેપાર છે શક્ય બનશે. આગળનો મુદ્દો કે જે ભાષા, સંસ્કૃતિ અને જે સમાજ, તો આંતરિક વેપારમાં આ દરેક વસ્તુ એક સરખી જોવા મળશે કે સમાજમાં ભાષા, સંસ્કૃતિ એ એક સરખું જ જોવા મળશે, એક સમાન. જ્યારે આપણે વેપાર કરીશું તેમાં સરળતા આપણને જોવા મળશે. જે વિદેશ વેપાર છે તેમાં જે ભાષા, સંસ્કૃતિ એ અલગ અલગ જોવા મળશે. દેશમાં દરેક દેશમાં કેવી હશે સંસ્કૃતિ, અલગ અલગ જોવા મળશે. એટલે કે આપણે એ ધ્યાનમાં રાખી અને વેપાર કરવાનો છે. જ્યારે આંતરિક વેપાર છે તેમાં જે વહન ખર્ચ, એ વહન ખર્ચનું પ્રમાણ એ કેવું જોવા મળશે, સાવ ઓછું એટલે કે નીચું જોવા મળશે. જ્યારે વિદેશ વેપાર છે તેમાં સરકારી નિયંત્રણો છે એના કારણે જે દેશની જે હદ અને અનેક જાતના આપણે ટેક્સ ભરવા પડે, અને ટેક્સના કારણે જે ખર્ચ કેવો આવશે, ઊંચો આવશે. વાહન વ્યવહાર ખર્ચ એ આંતરિક વેપાર કરતાં વિદેશ વેપારમાં કેવો જોવા મળશે આપણને, જે વધુ જોવા મળશે. આગળનો મુદ્દો કે જે હરીફાઈ, તો આંતરિક વેપાર છે એમાં આપણને વધુ પડતી હરીફાઈ જોવા નથી મળતી. કેમ, તો જે ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી કેવી એક સરખી જોવા મળશે. એટલે કે એમાં હરીફાઈનું પ્રમાણ ઓછું જોવા મળશે. જ્યારે વિદેશ વેપાર છે તેમાં હરીફાઈ કેવી જોવા મળશે આપણને, વધારે જોવા મળશે. એટલે કે કોઈ દેશમાં એક પ્રકારની વસ્તુ વેચવા માટે, એટલે કે જે તે દેશના ઉત્પાદકો છે તેમજ જે અન્ય ઉત્પાદકો વસ્તુનું બજાર મેળવવા માટે હરીફાઈ એ જોવા મળશે. ગ્રાહકનો સંતોષ, તો આંતરિક વેપારમાં જે સમાજ, શિક્ષણ, જે મૂલ્યો છે, પસંદગી, જે સહનશીલતા, આ ધોરણો લગભગ સમાન છે. માટે ગ્રાહકનો સંતોષ છે એ શેમાંથી મળશે એ વેપારી સરળતાથી સમજી શકે છે કે સામે ગ્રાહક છે એ કેવી વસ્તુની અપેક્ષા રાખે છે. જ્યારે વિદેશ વેપારમાં કોઈ પણ ગ્રાહક છે એ વસ્તુની એમને કેવી જરૂરિયાત છે એ સરળતાથી વેપારી સમજી શકતા નથી. એટલે કે ગ્રાહકના વર્તનની જે આગાહી છે એ વેપારી કરી શકતા નથી, જ્યારે આંતરિક વેપારમાં સરળતાથી થઈ શકે છે. અને આંતરિક વેપાર છે તેમાં જે વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા, તો જે ખરીદનાર અને વેચનાર એક જ બંધારણ એટલે કે સમાન કાયદાઓ લાગુ પડે છે. જ્યારે વિદેશ વેપાર છે તેમાં દેશના વેરાઓ, કાયદાઓ, જે પદ્ધતિ અલગ અલગ હોય છે અને જાણ્યા વગર વેપાર કરવાનું કાર્ય કેવું છે, ખૂબ જ અઘરું બને છે. તો આમ આપણે આ તફાવત સમજ્યા કે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનું આ ખૂબ જ મહત્ત્વનું છે. હવે આપણે જોઈએ કે જે ભારતના વિદેશ વેપારનું કદ, તો ભારતના વિદેશ વેપારનું કદ, આ ક્વેશ્ચન પૂછાય કે વિદેશ વેપારનું કદ વિશે સમજાવો કે ભારતમાં કેવી રીતે વિદેશ વેપાર જોવા મળે છે. તો વિદેશ વેપારનું કદ એટલે કે આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુનું કુલ મૂલ્ય. ક્વેશ્ચન પૂછે કે વિદેશ વેપારનું કદ એટલે શું, શોર્ટ ક્વેશ્ચન. તો આયાત અને નિકાસ થતી કેવી વસ્તુઓની વાત કરી છે અહીંયા, ભૌતિક વસ્તુઓ છે એનું જે કુલ મૂલ્ય એટલે કે કુલ જથ્થો, એને આપણે કહી શકીએ કે વિદેશ વેપારનું કદ. એટલે કે જો આયાત માટે જે ચૂકવણી અને નિકાસ માટે જે થતી કમાણી, આપણે કોઈ પણ વસ્તુ છે એની ખરીદી કરીએ, આયાત એટલે શું, તો ખરીદી કરવી. તો આપણે ખરીદી કરીએ છીએ તો આપણે સામે શું કરવાનું છે, જે તે દેશની ચૂકવણી કરવાની છે. અને જો વસ્તુની આપણે નિકાસ કરીશું, એટલે કે વસ્તુનું આપણે વેચાણ કરીશું, આપણે પોતે ઉત્પાદિત કરીએ છીએ વસ્તુ, અને જો અન્ય દેશમાં એ વસ્તુનું આપણે વેચાણ કરીએ છીએ સેલ, તો એમાંથી આપણને આવક મળશે. એ આવક આપણી શું છે, કમાણી. એટલે કે આયાત કરીએ છીએ તો ચૂકવણી કરીશું, અને નિકાસ કરીએ છીએ તો એમાંથી આપણને જે કમાણી થશે. અને જો કમાણી વધતી જાય તો દેશની જે રાષ્ટ્રીય આવકમાં વેપારના મૂલ્યનો જે ટકાવારી હિસ્સો છે એ વધશે. હંમેશા જો દેશની આવક વધે
તો આપણો જે રાષ્ટ્રીય આવકમાં જે ફાળો છે એ વધતો જોવા મળે છે, એટલે કે વિશ્વ વેપારમાં દેશના વેપારનો જે હિસ્સો વધે છે. તો આપણે કહી શકીએ કે દેશના વેપારનું કદ એ વધ્યું. કેવી રીતે કહી શકીએ આપણે કે આયાત કરતાં નિકાસની આપણે વધુ રીતે શું કરીએ છીએ, વેચાણ કરી શકીએ છીએ. આપણે આયાતનું પ્રમાણ કેવું કરવાનું છે, ઓછું, અને નિકાસ એ વધારવાની છે. એટલે ઓટોમેટિક આપણો દેશ છે એ કમાણી કેવી થશે, એ વધારે થશે. અને જો વધુ કમાણી કરીશું આપણે તો આપણા જે દેશના જે વેપારનું કદ વધ્યું એમ આપણે માની શકીએ છીએ. એટલે કે ભારતમાં 1951થી 2016 સુધીના સમયગાળામાં આયાત અને નિકાસ બંનેનું કદ તેમનો રાષ્ટ્રીય આવક તથા વિશ્વ વેપારમાં ટકાવારી હિસ્સો વધ્યો છે. આપણે કહી શકીએ કે 1951થી 2016 સુધીનો સમયગાળો. અને આ સમયગાળા દરમિયાન આયાત અને નિકાસ બંનેનું કદ વધ્યું છે. એટલે આપણે શું કરી શકીએ છીએ, વસ્તુ છે એની ખરીદી પણ કરીએ છીએ અને વસ્તુનું વેચાણ પણ કરીએ છીએ, અને બંનેનું કદમાં વધારો જોવા મળે છે. અને એના કારણે રાષ્ટ્રીય આવક તથા વિશ્વ વેપારમાં જે ટકાવારી હિસ્સો છે એ વધ્યો છે એવું આપણે કહી શકીએ. એટલે કે નિકાસના કદ અને વૃદ્ધિદર કરતાં આયાતનું કદ અને વૃદ્ધિનો દર મોટા ભાગના જે વર્ષોમાં વધુ રહ્યો છે. મેં જેમ આગળ વાત કરી એમ તમને કે આપણે જો નિકાસ વધુ કરી શકીએ છીએ તો આપણો દેશ છે એ કમાણી વધુ કરશે, પરંતુ જો આપણે આયાત કરીશું સામે શું થશે, આપણે ચૂકવણી વધુ કરવી પડે. સામાન્ય તમને ઉદાહરણ આપું કે કોઈ પણ વસ્તુ છે એની આપણે ખરીદી જ વધુ કરી શકીએ છીએ, ખરીદ જ આપણે વધુ કરવી છે તો સામે આપણે શું કરવું પડે, ચૂકવણી પણ કરવી પડે છે, તો જ આપણને કોઈ વસ્તુ શું વેચાણ કરશે. જો આપણે વસ્તુનું વેચાણ કરીશું તો આપણને એમાંથી આવક મળશે, પણ આપણે ખરીદી કરીએ છીએ તો આપણે શું થશે, ખર્ચ છે. વસ્તુ આપણને મળશે પરંતુ સામે ખર્ચ થશે, અને ખર્ચ માટે આપણે આવક મેળવવી કેવી છે, ખૂબ જ મહત્ત્વની છે. એટલે કે નિકાસના કદ અને વૃદ્ધિના દર કરતાં આયાતનું કદ છે અને વૃદ્ધિનો દર એ મોટાભાગના જે વર્ષોમાં એ વધુ રહ્યો છે. અહીં ટૂંકમાં હું તમને સમજાવું તો એવું કહેવા માગે છે કે આપણે નિકાસ કરતાં આયાત વધુ આપણે કરીએ છીએ. નિકાસ કરવાની જગ્યાએ આપણે શું કરીએ છીએ, આયાતનું પ્રમાણ એ વધુ છે. મોટાભાગના વર્ષોમાં એવું કહી શકીએ કે નિકાસના કરતાં આયાતનું પ્રમાણ એ વધારે છે. ભારતની વાત કરીએ છીએ આપણે, એટલે કે પ્રતિ વર્ષે વસ્તુઓની કિંમતો વધતા જે વસ્તુની કિંમતો વધતા આયાત કે નિકાસના મૂલ્યના વધારાને વેપારના કદના જે માપ તરીકે લેવાય નહીં. એટલે કે આયાત અને નિકાસનો જથ્થો વધતા જે મૂલ્ય વધે તેને કદમાં વધારો કહી શકીએ. આથી આપણે આયાત અને નિકાસનું મૂલ્ય છે એ સ્થિર ભાવે અથવા તો યુએસએ એટલે કે ડોલરમાં મપાય છે. જે આયાત અને નિકાસનું જે મૂલ્ય છે એ સ્થિર ભાવ હોય અથવા કહી શકીએ તો યુએસએ ડોલરમાં, બંનેમાં શું કરવામાં આવે છે, એની માપન કરવામાં આવે છે. એટલે કે આયાત નિકાસનું મૂલ્ય યુએસ ડોલરમાં મપાય છે, જ્યારે હુંડિયામણના દર દ્વારા જે પ્રતિ વર્ષે થતા જે કિંમતના ફેરફારો આપોઆપ દૂર થઈ જાય છે. એટલે કે કિંમતો વધે છે, એટલે કે આયાત કે નિકાસના મૂલ્યના વધારાને આપણે વેપારના કદના માપન તરીકે આપણે લઈ શકીએ નહીં. હવે આપણે જોઈએ કે જે આ કોષ્ટકમાં કે 1991 પછી ભારતના વિદેશ વેપારનું જે કદ કે વિદેશ વેપારનું કદ છે એ કેવું જોવા મળે છે, એની નિકાસો કેટલી છે, એની આયાતો કેટલી છે. આમ આપણે આગળ 1951થી 2016 સુધીમાં આયાત નિકાસ છે એ બંનેનું, પરંતુ સૌથી વધારે આપણે શું કર્યું છે, નિકાસ કરતાં પણ આયાતોએ વધુ કરી છે, નિકાસ નથી કરી. હવે અહીંયા 1991 પછી જે ભારતના વિદેશ વેપારનું કદ કેવું જોવા મળે છે એ કોષ્ટકમાં દર્શાવ્યું છે. તો સૌપ્રથમ છે કે વસ્તુઓની નિકાસ અને વસ્તુઓની આયાત અને વેપાર તુલના, એટલે કે બંનેનો જે તફાવત. તો 1991-92માં નિકાસ અને આયાતનું પ્રમાણ કેટલું છે, 1998-99માં કેટલું છે, 2014-15માં. તો સૌપ્રથમ 1991-92 છે એમાં જે વસ્તુઓની જે નિકાસ છે એ કેટલી જોવા મળે છે, 17.9, અને જ્યારે વસ્તુઓની આયાત છે એ 19.4, અને વેપાર તુલા છે બંને વચ્ચેનું જે ડિફરન્ટ તો એ જોવા મળે છે -1.5. જ્યારે 1998-99માં વસ્તુઓની જે નિકાસ છે એ 33.2%, અને વસ્તુઓની આયાત છે એ 42.4%, અને જે વેપાર તુલા એટલે કે એનો ડિફરન્ટ -9.2.
અને 2014-15 જે વસ્તુઓની નિકાસ છે એ 310.5 અને વસ્તુઓની આયાતનું પ્રમાણ છે એ 448 અને જેનો ડિફરન્સ છે એ -137.5. તો આમ 1991 પછી જે વિદેશ વેપારનું કદ છે આપણે આ રીતે જોઈ શકીએ છીએ. આનું માપન છે આયાત નિકાસનું જે મૂલ્ય છે એ કેવી રીતે માપન થાય છે? તો યુએસએ ડોલરમાં જ થાય છે. એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આગળ વાત કરીએ કે આપણે સ્વતંત્ર પછી શરૂઆતના જે વર્ષોમાં નીચા વિકાસના દરના કારણે ભારતમાં વિકાસલક્ષી આયાતોનું કદ એ ખૂબ નીચું રહ્યું છે. જ્યારે નિકાસ કરવાની ક્ષમતા નીચી હોવાના કારણે નિકાસો નીચી રહી છે. આપણે શું કરી શકીએ છીએ? આયાતો વધુ કરીએ છીએ, નિકાસ આપણે ઓછી કરી શકીએ છીએ. એટલે કે ભારત આપણો કેવો છે? વિકાસશીલ દેશ, એટલે કે વિકાસલક્ષી આયાતોનું કદ એ ખૂબ કેવું જોવા મળે આપણને? નીચું રહ્યું છે. જે નિકાસ છે એ કેવી છે? નીચી જોવા મળે છે. આયાતનું કદ એ વધારે જોવા મળે છે. એટલે આપણે સામે શું થશે? ચૂકવણી વધુ કરવું પડશે. જો નિકાસ આપણે વધુ કરી શકીએ છીએ તો આવક વધુ થશે. પરંતુ અહીંયા કેવું છે? એનાથી ઊંધું કે આપણે આયાતો વધુ કરીએ છીએ. આયાતનું કદ કેવું જોવા મળે છે આપણને? વધારે ઊંચું જોવા મળે છે. નીચાની જગ્યાએ કેવું છે? અહીંયા ઊંચું પ્રમાણ છે આયાતનું. જ્યારે નિકાસો છે એ કરવાની ક્ષમતા ઓછી છે, એટલે નિકાસો નીચી થાય છે. તો નિકાસ છે એ નીચી જોવા મળે આપણને. અને 1980 પછી જેમ જેમ ભારતમાં વિકાસ વધતો ગયો તેમ તેમ મોટા ભાગના જે ઉદ્યોગો છે એને ટકાવવા, નિભાવવા અને ફેલાવવા માટે આયાતો એ વધતી ગઈ છે. કે જેમ જેમ ઉદ્યોગ ધંધા વધુ જોવા મળ્યા 1991 પછી જે આપણે કહી શકીએ કે જે ઔદ્યોગિકરણ જોવા મળ્યું, તો એના કારણે જે ઉદ્યોગ ધંધા છે એ સૌથી વધારે જોવા મળે છે. એનો ફેલાવો વધુ થયો છે. સૌથી વધારે ઉદ્યોગ ધંધાની સ્થાપના થઈ છે. એના માટે આયાતો વધતી ગઈ. આપણે કોઈ પણ ધંધો સ્ટાર્ટ કરીએ છીએ તો સૌપ્રથમ આપણે વસ્તુની ખરીદી કરવી પડે છે અને એના માટે વસ્તુ એ બહારથી આપણે મંગાવવી પડે છે. આયાતો કરીએ છીએ તો એના માટે આપણે ચૂકવણી કેવી કરવી પડે? વધુ કરવી પડે છે. આ ગાળા દરમિયાન જે દેશમાં આવકમાં જે વધારો થતાં દેશમાં માંગ વધતી ગઈ અને નિકાસ માટે ઓછું ઉત્પાદન જે બચતા નિકાસનું પ્રમાણે નીચી રહી. આપણે શું કરીએ છીએ કે આયાતો વધુ કરીએ છીએ અને દેશમાં આવકમાં જે વધારો થાય છે અને માંગ વધતી ગઈ વસ્તુઓમાં જે અને નિકાસ છે એનું આપણે ઉત્પાદન એવું કરતા જ નથી કે જેના કારણે આપણે શું કરી શકીએ? વધુ પ્રમાણમાં એ નિકાસ કરી શકીએ. એવું બચત જ ના કરી શકીએ. એટલે કે નિકાસો કેવી એકંદરે જોવા મળે આપણને? ઓછી જોવા મળે. જો આપણે કોઈ પણ વસ્તુ છે ને ઉત્પાદન જ નહીં કરી શકીએ તો ઉત્પાદન ના થાય તો નિકાસ ઓટોમેટિક કેવી થશે? એનું પ્રમાણે આપણે ઘટી જશે. એટલે કે નિકાસ ઓછી જોવા મળશે. વસ્તુ તો હકીકતમાં દેશમાં માંગ છે જ. જો માંગ છે તો એને પૂરી કરવા માટે આપણે હકીકતમાં વસ્તુ જરૂરિયાત શું કરશું? આપણે પૂરી કેવી રીતે કરી શકીએ છીએ? તો આયાતો દ્વારા આપણે અન્ય કોઈ દેશ પાસેથી એ વસ્તુની ખરીદી કરી અને પછી આપણા દેશમાં એ વસ્તુ છે પર્યાપ્ત પૂરી પાડવાની હોય છે. પણ જો એ જ વસ્તુ છે એ આપણા દેશમાં જો આપણને મળી રહે, ઉત્પાદન આપણે કરી શકીએ તો આપણે અન્ય પાસેથી, અન્ય દેશ પાસેથી એ વસ્તુ છે એ આપણે મંગાવી નથી પડતી, એટલે કે આયાત નથી કરવી પડતી. જો આપણા દેશમાં એ વસ્તુ વધુ જથ્થામાં હશે તો આપણે શું કરીશું? આપણા દેશને તો પૂરી પાડી શકીએ, ઉપરાંત અન્ય દેશમાં આપણે એ વસ્તુની શું કરી શકીએ? નિકાસ પણ સરળતાથી કરી શકીએ છીએ કે વસ્તુનું આપણે વેચાણ કરી શકીએ છીએ. એટલે કે 1991 પછી નિકાસમાં સારા એવા પ્રમાણમાં જે વધારો થયો. ક્યારે વધારો સૌથી વધારે થયો છે? કે 1991 પછી નિકાસમાં સારા એવા પ્રમાણમાં જે વધારો થયો. એટલે કે વૈશ્વિકીકરણમાં હરીફાઈમાં ટકવા માટે ટેકનોલોજી, પેટ્રોલ વગેરેની આયાતો ઊંચી રહી, પરંતુ નિકાસ પણ સારા પ્રમાણમાં વધી. આપણે જાણીએ છીએ કે આપણી પાસે સારી એવી ટેકનોલોજી છે નહીં, તો આપણે શું કરીશું? એ ટેકનોલોજી કોઈ અન્ય દેશ પાસેથી આપણે ખરીદી કરીએ છીએ. દાખલા તરીકે ઉદાહરણ આપું કે જે જાપાન છે એની પાસે ટેકનોલોજી ખૂબ જ સારી છે, તો આપણી પાસે એવી ટેકનોલોજી નથી, ટેકનિકલ જે સાધનો નથી, યંત્રો નથી, તો આપણે એ યંત્રો શું કરીશું? અન્ય દેશ પાસેથી આપણે એ વસ્તુની આયાત કરીએ છીએ. આપણે એ વસ્તુની શું કરીએ? ખરીદી કરીએ છીએ. ઉત્પાદન ભલે આપણે આપણા દેશમાં કરીશું જે તે વસ્તુ, પરંતુ ટેકનોલોજી નથી, એટલે કે એવા ટેકનિકલ સાધનો છે એ આપણે અન્ય દેશ પાસેથી શું કરીશું? ખરીદી કરીશું. એટલે કે વસ્તુનું જો ઉત્પાદન કરવું પડે તો આપણે શું કરીશું? કે સૌપ્રથમ એ યંત્રની ખરીદી કરીશું. એટલે કે જાપાન પાસે સારી ટેકનોલોજી છે તો આપણને એ વસ્તુ શું કરશે? એ પ્રોવાઈડ કરશે, પૂરી પાડશે, પરંતુ આપણી કિંમત કેવી ચૂકવવી પડશે? એ જે કહેશે એટલે કે ઊંચી કિંમતે આપણે વસ્તુની ખરીદી કરવી પડશે. આપણે જાણીએ છીએ કે આ જે મેટ્રો ટ્રેન છે તો એ સૌપ્રથમ જાપાનમાં ક્યારની એ ટ્રેનની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આપણી પાસે એ વસ્તુ ટેકનોલોજી છે નહીં એવી, એટલે આપણે એ વસ્તુની શું કરી? ત્યાંથી એ વસ્તુ કેવી રીતે બને છે, કેવી રીતે એ વસ્તુની આપણે અહીં પછી એ સ્ટાર્ટ કરી. એટલે હાલ આપણા ત્યાં પણ એ વસ્તુ છે હાલે પર્યાપ્ત જોવા મળે છે.
તો આમ પેટ્રોલ વગેરે વસ્તુ આપણા દેશ પાસે નથી, તો આપણે એ વસ્તુની શું કરીએ છીએ, આયાત કરીએ છીએ, જેથી આપણને ભાવ એ કેવો પડે છે, ખૂબ જ ઊંચો. આપણે વર્તમાન સ્થિતિ પ્રમાણે જાણીએ તો જે પેટ્રોલ ડીઝલ છે એનો ભાવ આપણને કેવો છે, ખૂબ જ વધુ છે. શા માટે વધુ જોવા મળે છે કે આપણી પાસે એ વસ્તુ નથી, આપણે અન્ય દેશ પાસેથી વસ્તુ શું કરીએ છીએ, આયાત કરીએ છીએ, માટે આપણને એ વસ્તુ મોંઘી પડે છે. પરંતુ જે તે દેશમાં જો પેટ્રોલ છે તો એ દેશમાં સાવ સસ્તું જોવા મળે છે, પણ આપણી પાસે એ વસ્તુ છે નહીં, માટે આપણને એ કોસ્ટલી પડશે, કેમ કે એ વસ્તુ આપણે અન્ય દેશ પાસેથી શું કરવાની છે, આયાત કરવાની છે. અને આયાત કરી અને પછી આપણે એ વસ્તુ શું અહીંયા પૂરી પાડીએ છીએ આપણા દેશમાં, માટે એ વસ્તુ આપણને મોંઘી પડે છે. તો આમ આયાતો ઊંચી રહે છે, પરંતુ નિકાસ પણ આપણે સારા પ્રમાણમાં સામે કરીએ છીએ, કે આપણી પાસે જે વસ્તુ છે એ વસ્તુને આપણે શું કરીશું, નિકાસ કરીશું. કે જે બીજું મરી મસાલા છે, આ એ બધું વસ્તુ આપણા દેશમાં જે ઉત્પાદન થાય છે એ વસ્તુને આપણે નિકાસ સરળતાથી કરી શકીએ છીએ. હવે ભારતની જે જીડીપીમાં જે વેપારનો જે ટકાવારી હિસ્સો છે એ કોષ્ટક સ્વરૂપે મેં અહીં દર્શાવ્યો છે, કે ભારતની જે જીડીપી છે કે કુલ ઘરેલું પેદાશ છે એમાં જે વેપારનો છે એ ટકાવારી જે હિસ્સો, તો અહીં અલગ અલગ વર્ષ આપેલા છે, અને સામે જે ભારતના વેપારનો જીડીપીમાં ટકાવારી હિસ્સો દર્શાવ્યો, કે વેપારની યુએસએમાં જે માપણી છે, યુએસએ ડોલરમાં એની માપણીનો આધાર છે. તો સૌપ્રથમ છે કે 1981 છે તો એમાં 12, 1991માં 13.9, 2001 જેમાં 19, 2011માં 41.8, 2014માં 38.3. તો આમ આપણે જોઈ શકીએ કે અહીં અલગ અલગ વર્ષ આપેલા છે, અને ભારતના વેપારનો જે જીડીપીમાં ટકાવારી હિસ્સો આપેલો છે. તો 2001માં 19 છે, અને 2014માં 38.3 જોવા મળે છે આપણને. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ કે ભારતની આયાત અને નિકાસ થતી વસ્તુઓનું જે સ્વરૂપ, આપણે આ જે સમજાય એ શું હતું કે વિદેશ વેપાર છે એનું કદ, તેનું કદ કેવું જોવા મળે છે. હવે આ નવો ક્વેશ્ચન કે ભારતની આયાત અને નિકાસ થતી જે વસ્તુઓ છે એનું સ્વરૂપ, ક્વેશ્ચન પૂછાય કે ભારતની આયાત અને નિકાસ થતી વસ્તુઓનું સ્વરૂપ વિશે સમજાવો. તો આપણે આ ક્વેશ્ચન સમજાવવાનું રહેશે. તો સૌપ્રથમ કે ભારત જે 1951માં ઓછો વિકસિત દેશ તરીકે ઓળખાતો હતો. આપણો ભારત દેશ કેવો છે, વિકાસશીલ, ઓછો વિકસિત એટલે કે વિકાસશીલ દેશ. અને તે આગળ વધીને 1980 સુધીમાં વિકાસશીલ બન્યો છે. સાવ ઓછો વિકસિત દેશ હતો આપણો, અને ધીમે ધીમે વિકાસશીલ બન્યો. આપણો હજુ વિકસિત દેશ નથી, ભારત કેવો છે, વિકાસશીલ છે. અને 2000 પછી વિશ્વમાં ઝડપી વિકાસ થતા દેશ તરીકે ઉભરાતો અર્થતંત્ર આપણે ઓળખી શકીએ છીએ. આપણો હાલ દેશ ભારત કેવો છે, વિકાસશીલ જ છે. પહેલાં સૌપ્રથમ ઓછો વિકસિત હતો, ધીમે ધીમે સમય જતાં એ વિકાસશીલ બન્યો છે. નીચા વિકાસની પરિસ્થિતિમાં પ્રાથમિક ચીજવસ્તુની નિકાસ વધુ હોય છે. ભારતમાં ચા, કોફી, શણ, કાચી ધાતુઓ અને ખનિજ વગેરેની નિકાસનું પ્રમાણ વધુ હતું, તેમજ ઔદ્યોગિક વસ્તુની નિકાસ એ નીચી હતી. મેં જેમ વાત કરી એમ કે આપણી પાસે જે વસ્તુ છે, આપણા દેશમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ વસ્તુને આપણે શું કરીએ છીએ, નિકાસ કરીએ છીએ. પણ જે વસ્તુ નથી આપણા દેશમાં એ વસ્તુને આપણે આયાત કરીએ છીએ. તો અહીં આપણા દેશમાં ચા, કોફી, શણ, કાચી ધાતુ, ખનિજ વગેરેની નિકાસ આપણે શું કરીએ છીએ, વધારે કરીએ છીએ. કેમ કે આપણી પાસે એ વસ્તુ છે, એટલે કે આપણે વસ્તુની નિકાસ કરીએ છીએ. તેમજ જે ઔદ્યોગિક વસ્તુઓ છે એ વસ્તુની આપણે નિકાસ નથી કરતા, કેમ કે આપણી પાસે વસ્તુ હકીકતમાં અવેલેબલ નથી, માટે એ વસ્તુની નિકાસ કેવી જોવા મળે છે, આપણને ઓછી જોવા મળે છે. એ 1950 અને 60ના દાયકામાં જે ભારતમાં નબળી ખેતીના કારણે ભારતમાં અનાજની આયાત તો આપણે વારંવાર કરવી પડી હતી, અને વિકાસલક્ષી આયાતો જેવી કે આપણે ટેકનોલોજી, મશીનો, મૂડી વગેરે છે એ મોટા પ્રમાણમાં જોવા મળી હતી, વધુ પ્રમાણમાં આપણે કરવી પડી હતી. આપણી પાસે જે વસ્તુ છે એ વસ્તુને આપણે શું કરીએ છીએ, નિકાસ કરીએ છીએ. યાદ રાખવાનું કે આપણા ભારત દેશમાં જે વસ્તુ આપણે સરળતાથી ઉત્પાદન કરી શકીએ છીએ એ વસ્તુને આપણે નિકાસ કરીશું, પણ જે વસ્તુ નથી એ વસ્તુને આપણે કમ્પલસરી વસ્તુની આયાત કરીશું. જેમ આપણે આગળ વાત કરી કે વિદેશ વેપારનું જે કદ છે, તો ટેકનોલોજી આપણી પાસે નથી, તો ટેકનોલોજીને આપણે શું કરીએ છીએ, આયાત કરીએ છીએ.
એ વસ્તુને આપણે આયાત કરીને પછી આપણે ઉત્પાદને કરીએ છીએ એ વસ્તુનું. દેશ વિકાસશીલ બને ત્યારે અનાજની આયાતો એ ઘટવા પામે છે અને દેશની નિકાસોમાં પ્રાથમિક વસ્તુનો હિસ્સો ઘટે અને ઔદ્યોગિક નિકાસનો હિસ્સો એ વધે છે. જ્યારે દેશ છે એ કેવો બને છે? વિકાસશીલ બને છે. એટલે કે જે અનાજની આયાતો છે એ ઘટવા પામે છે. આપણે જે અનાજ છે એ વસ્તુ સરળતાથી આપણને ત્યાં મળી રહે છે, માટે એ વસ્તુ આપણે શું કરીશું? આયાતો નથી કરવાની. એટલે કે દેશની જે નિકાસો છે એમાં પ્રાથમિક વસ્તુનો હિસ્સો ઘટશે અને ઔદ્યોગિક નિકાસનો હિસ્સો વધશે. આપણે શું કરીશું? ઔદ્યોગિક જે નિકાસો છે એમાં વધારો કરીશું. અને પ્રાથમિક વસ્તુઓનો જે હિસ્સો છે એ ઘટે છે. અને નિકાસની ગતિ વધતા નિકાસલક્ષી ઉદ્યોગો માટે અને ઉદ્યોગોના વૈવિધ્યીકરણ તથા જે વિસ્તૃતીકરણ માટે આયાતો એ વધે છે. નિકાસની ગતિ વધશે એટલે કે નિકાસનું પ્રમાણ આપણે વધારીશું એટલે એમાં શું? ગતિમાં એ વધારો જોવા મળશે નિકાસનો. અને નિકાસલક્ષી જે ઉદ્યોગો છે તેમજ ઉદ્યોગોના વૈવિધ્યીકરણ અને વિસ્તૃતીકરણ માટે આયાતો છે એ વધતી જોવા મળશે. આપણે ઉદ્યોગ ધંધા વધારે કરવા છે તો આપણે એના માટે શું કરીશું? એ આયાતો વધુ કરીશું. આપણે ટેકનોલોજી નથી તો એ વસ્તુ હકીકતમાં એવું ટેકનિકલ યંત્ર છે એની ખરીદી કરવી કેવી છે? આવશ્યક છે. તો જ આપણે ઉત્પાદન હાથ ધરી શકીએ. ભલે વસ્તુ આપણે આપણા દેશમાં જ ઉત્પાદન કરીશું, પરંતુ એવા ટેકનોલોજીકલ સાધનો જે આપણી પાસે પર્યાપ્ત નથી તો આપણે એ વસ્તુની શું કરીશું? કમ્પલસરી આયાત કરીશું. આયાત કર્યા પછી જ એ વસ્તુ આપણે ઉત્પાદન હાથ ધરી શકીએ છીએ. તો અમુક વસ્તુ જે છે આપણી પાસે નથી એ કમ્પલસરી આપણે આયાત કરીએ જ છીએ દેશ. જેમ કે વચગાળાની જે વસ્તુઓ છે, કાચો માલ, પેટ્રોલ, નવીન ટેકનોલોજી વગેરે વિકાસની પ્રક્રિયા સાથે ભારતમાં જે વધતી ગઈ છે. આયાતો આપણે શા માટે કરીએ છીએ? કે અમુક વસ્તુઓ છે એ કમ્પલસરી આપણે જરૂરિયાત છે જ. વચગાળાની વસ્તુ એટલે કેવી? કે જે વસ્તુ ઉત્પાદન હાથ ધરવા માટે આવશ્યક છે. દાખલા તરીકે એવું યંત્ર છે, કોઈ આપણે કાપડ છે એ ખાસ પ્રકારનું વણાટ, એવી એમ્બ્રોઇડરી, એવું મશીનરી છે ઓટોમેટિક જે કાર્યરત થાય, તો એ વસ્તુ આપણી પાસે નથી. આપણે એ વસ્તુ ટેકનોલોજી શું કરવાની છે? કોઈ અન્ય દેશ પાસે, એટલે કે જેની પાસે સારી છે એની પાસે આપણે ખરીદી પછી આપણે એ વસ્તુનું ઉત્પાદન હાથ ધરી શકીશું. તો એ શું થશે? ટેકનોલોજી, નવીન ટેકનોલોજી. એવી જ રીતે રો મટીરિયલ, આપણી પાસે રો મટીરિયલ પણ નથી, ઉત્પાદન આપણને કરવાની આપણામાં ક્ષમતા છે પરંતુ એવી વસ્તુ જ નથી આપણી પાસે, રો મટીરિયલ નથી, તો આપણે એ વસ્તુ શું કરીશું? આયાત કમ્પલસરી કરવાની છે. અને આયાત કરી અને પછી જ આપણે એ વસ્તુ શું કરીશું? ઉત્પાદન હાથ ધરી શકીએ છીએ. એટલે કે ઉદ્યોગો છે એનો વિકાસ કરવા માટે, એમાં વૈવિધ્યીકરણ કરવા માટે, વિસ્તૃતીકરણ કરવા માટે કમ્પલસરી આયાતનું પ્રમાણ કેવું છે? આપણે કરવું એ ખૂબ જ જરૂરી. પછી આપણે એ વસ્તુનું ઉત્પાદન કરીને પછી આપણે નિકાસ કરી શકીશું. પણ સૌપ્રથમ આપણે શું કરવું પડે છે? એ વસ્તુ છે એનું આયાત કરવું એ ખૂબ જ છે. એટલે કે વચગાળાની જે વસ્તુ કે એના માટે એ વસ્તુ કેવી છે? ખૂબ જ આવશ્યક છે. તો એવી વસ્તુની આયાત કરવી જરૂરી છે. 1991 પછી ભારતમાં આયાત અને નિકાસનું સ્વરૂપે નોંધપાત્ર રીતે બદલાયું છે. ક્યારે જોવા મળે છે આપણને તફાવત સૌથી વધારે આયાત અને નિકાસમાં? એ તો 1991 પછી કે આયાતો છે અને નિકાસ બંનેના સ્વરૂપે નોંધપાત્ર રીતે આપણને શું જોવા મળે છે? તફાવત એમાં જોવા મળે છે કે ભારતની આયાતોમાં અનાજ અને જે ખેતીલક્ષી આયાતો એ ખૂબ ઓછી થઈ ગઈ છે અને મૂડી આયાતો પણ આપણને ઓછી જોવા મળે એકંદરે. એટલે કે પરંપરાગત નિકાસો જેવી કે ચા, કોફી, શણ વગેરેનો કુલ નિકાસમાં હિસ્સો ઓછો થયો છે અને ઔદ્યોગિક અને બિનપરંપરાગત નિકાસનો ફાળો વધ્યો છે. આપણે સૌપ્રથમ સૌથી વધારે તેની નિકાસ કરતા હતા કે આપણી પાસે જે વસ્તુ હકીકતમાં અવેલેબલ કે ચા, કોફી, શણ વગેરે. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો એટલે કે કુલ નિકાસનો જે હિસ્સો છે એનો ઓછો થયો પરંપરાગત નિકાસોનો, અને એની જગ્યાએ જે બિનપરંપરાગત નિકાસો છે એ વધુ જોવા મળે. એટલે કેવી? તો જે ઔદ્યોગિક ક્ષેત્રે એની આપણે નિકાસમાં શું કરીએ છીએ? વધારો જોવા મળે છે આપણને. 1961માં જે ખાદ્ય વસ્તુઓની જે આયાતો, કુલ વસ્તુની આયાતોમાં જે કેવો તફાવત જોવા મળે છે? તો 1961માં જે ખાદ્ય વસ્તુઓ છે એમાં કુલ વસ્તુની આયાતોમાં 19.1% જે હિસ્સો ધરાવતી હતી.
જ્યારે 2014-15માં એ ઘટી ફક્ત 3.9% જ રહી. જે ખાદ્ય પદાર્થની જે વસ્તુ હતી એ 1961માં 19.1% હતી. જ્યારે 2014-15માં એ કેટલી જોવા મળે છે? 3.9%. એટલે કે ભારતે અનાજ અને અન્ય ખાદ્ય વસ્તુઓમાં સ્વનિર્ભરતા પ્રાપ્ત કરી લીધી. અનાજે શું કર્યું છે કે વસ્તુ આપણે પોતે જ ઉત્પાદન કરીશું. આયાત આપણે બહારથી કરતા નથી. એટલે આયાતમાં જો આપણે ટકાવારી પરથી સરળતાથી કહી શકીએ કે ઘટાડો જોવા મળે છે. એટલે સ્વનિર્ભર એટલે શું કે આપણે ત્યાં જ એ વસ્તુનું આપણે ઉત્પાદને હાથ ધરવાનું છે. 1960-61માં કુલ વસ્તુઓ આયાતોમાં મૂડીજન્ય આયાતોનો હિસ્સો 31.7% હતો, જે 2014-15માં ઘટીને 9.8% જોવા મળે છે. મૂડીજન્ય આયાતો કેટલી હતી? જે 1960-61માં 31.7%, જે 2014-15માં ઘટાડો થઈ અને કેટલી જોવા મળે છે? 9.8% જોવા મળે છે. એવી જ રીતે જે નવીન આયાતનું પ્રમાણ છે, અન્ય વસ્તુઓ છે કે જે એ 1960-61માં 2.2% હતું, અને જે 2014-15માં 46.5% છે. જે નવીન આયાતનું પ્રમાણ જોવા મળે છે તો 60-61માં 2.2% હતું, અને જેમાં 2014-15 છે એમાં 46.5% છે. એટલે આપણે કહી શકીએ છીએ કે વિકાસમાં છે એ વૈવિધ્યીકરણ આવતા જે નવીન વસ્તુઓ છે એની આયાતો એ વધી છે. કે આપણે જે તે વસ્તુ છે, ટેકનોલોજી છે, જેવી માંગ થાય છે એવી વસ્તુને આપણે શું કરીશું? અન્ય દેશ પાસેથી વસ્તુ એ આયાત કરીશું. એટલે કે ટેકનોલોજીનો સૌથી વધારે આપણે ઉપયોગ કરીએ છીએ. તો જો અહીંયા આપણે સરળતાથી ટકાવારીના આધારે કહી શકીએ કે એ પ્રમાણ કેવું જોવા મળે છે? આપણને વધુ જોવા મળે છે. એટલે કે નિકાસનું સ્વરૂપ પણ બદલાયું છે. આપણે જેમ આયાતની વાત કરી એવી રીતે નિકાસનું સ્વરૂપનું પણ ચેન્જ જોવા મળે છે. સૌપ્રથમ આપણે આ બધું સમજીએ શું છે? આયાતનું છે કે આયાતો કેટલી જોવા મળે છે? 1960માં કેટલી છે? 1991માં કેટલી જોવા મળે છે? 2014-15માં કેટલી છે? કે આયાતનું પ્રમાણ છે જો ડિફરન્ટ જોવા મળે છે. જે ખાદ્ય પદાર્થની વાત કરીએ તો જે 60-61માં હતું એ 19% હતું. તો 14-15માં ઘટાડો કરી આપણે ભારત દેશ આપણું સ્વનિર્ભર છે, એટલે કે આપણે વસ્તુ છે અહીં જ ઉત્પાદન કરીશું, તેમાં ઘટાડો થશે. જ્યારે અમુક જે નવીન વસ્તુ ટેકનોલોજી છે તે 60-61માં 2.2% છે, પરંતુ સમય જતાં 2014-15માં એમાં શું થયું? વધારો જોવા મળે છે. આયાતો આપણે શું કરીએ છીએ? વધુ, એટલે કે 46.5%. હવે આપણે જોઈએ કે જે નિકાસનું સ્વરૂપ, નિકાસ કેવી જોવા મળે છે? તો પ્રાથમિક ક્ષેત્રની જે વસ્તુ જે છે એની નિકાસોમાં ફાળો એ 60-61માં 44.2% હતો. પ્રાથમિક ક્ષેત્રની જે વસ્તુઓ છે એમાં 60-61માં ફાળો કેટલો જોવા મળે છે આપણને? 44.2%. જ્યારે 2014-15માં એમાં ઘટાડો થયો છે અને 12.3%. 60-61માં કેટલો છે? તો 44.2%, અને 14-15માં ઘટીને 12.3% જેટલો તેનો ફાળો જોવા મળશે પ્રાથમિક ક્ષેત્રમાં. એટલે પ્રાથમિક ક્ષેત્રમાં શેનો સમાવેશ થશે? કે જે ચા, કોફી, જે નિકાસનો હિસ્સો છે એની વાત આપણે અહીં કરીએ છીએ. તો એમાં પણ એકંદરે શું થાય છે? ઘટાડો જોવા મળે છે. અને વસ્તુ નિકાસમાં જે ચામડાની નિકાસનો ફાળો 1960-61માં જે 4.4% હતો, અને એમાં ઘટાડો થઈ અને 2014-15માં 1.3% જોવા મળે છે. જે આપણે નિકાસ કરીએ છીએ, કઈ વસ્તુની નિકાસ છે? તો ચામડાની વસ્તુની. તેમાં 60-61માં કેટલો જોવા મળે છે? 4.4%. અને 2014-15માં શું થશે? કે એમાં જો ઘટાડો જોવા મળે છે. કેટલું થાય છે? 1.3% છે. એવી જ રીતે કાપડની નિકાસ, કે આપણે કાપડ છે એની કેટલી નિકાસ કરી શકીએ છીએ? તો કાપડની જે નિકાસનો જે હિસ્સો છે એ 10%થી ઘટીને 2% થાય. જો એકંદરે ઘટાડો નોંધાયો છે, નિકાસ કરીએ છીએ પરંતુ એકંદરે કેવું છે? અહીં ઘટાડો આપણને જોવા મળે છે. તો આમ બધી જ જે ઉત્પાદિત વસ્તુઓ છે, કુલ વસ્તુ નિકાસમાં હિસ્સો જે 1960-61માં 45.3% હતો તે 2014-15માં વધીને 66.7% છે. કે જે બધી જ વસ્તુનું ઉત્પાદન થાય છે તેમાં જે કુલ વસ્તુ છે એનો નિકાસમાં હિસ્સો કેટલો થશે? તો 60-61માં જે 45.3% હતો એ 2014-15માં જે વધારો થાય છે વધીને કેટલો થશે?
66.7% જોવા મળે. જો અહીં નિકાસનું પ્રમાણ છે એમાં વધારો થાય છે. એવી જ રીતે જે પેટ્રોલની છે એની નિકાસની આપણે વાત કરીએ તો એમાં પણ જે 60માં 1.8% હતો, જે 2014-15માં વધારો થયો છે, એટલે કે આપણે નિકાસ કેવી કે વધુ, એટલે કે 18.5%. તો આમ જે ભારતની આયાત અને નિકાસો છે એનું સ્વરૂપ આપણે આ રીતે કહી શકીએ છીએ કે આયાતો પણ આપણે કરીએ છીએ અને સામે નિકાસ પણ કરીએ છીએ. તો હવે આપણે આ ક્વેશ્ચન સમજ્યા કે આયાતો કેટલી છે, નિકાસો કેટલી છે, એનું સ્વરૂપ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું કે ભારતમાં વિદેશ વેપારની જે દિશા